चलो मित्रों रेडी चलो मित्रों ध्यान अहींया हशे बधानुं हवे जो इन द वेरी लास्ट लेक्चर मतलब लास्ट लेक्चर नी अंदर आपणे आटली वस्तु जोई हती सेंटर ऑफ मास नो ख्याल केवो होय तो के सेंटर ऑफ मास एक आपणुं एवुं बिंदु छे के जे बिंदु पर तमने एवुं लागशे के पदार्थनुं समग्र द्रव्यमान छे शुं थयेलुं छे केंद्रित रियल में केंद्रित छे के नहीं ए तमने खबर छे रियल में बधुं दळ अहींया आवेलुं छे नहीं पण आ एक बिंदु एवुं छे जो तमे एनो एकनो अभ्यास करो तो तमे आखा पदार्थनो अभ्यास करो एवुं साबित थई खबर पड़े दरेकने हुं शुं कहું એને સમજાવવા માટે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું ઈગલ વાળું કે ભાઈ ઈગલ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એની રચના એવી હોય કે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય એની ચાંચ પર તો ખાલી તમે ચાંચને સપોર્ટ આપશો તો પણ આખે આખું ઈગલ છે એને સપોર્ટ આપ્યો એના બરાબર છે કહેવાય જેવી રીતે આ પેન છે આ પેનને હું આ રીતે મૂકું તો આ પેનને ખાલી હું અહીંયા સપોર્ટ આપું છું તો બી આખું દ્રવ્યમાન છે એ સપોર્ટમાં છે એટલે કે પેનને લિફ્ટ કરવી છે તો તમારે આખા પદાર્થને ઉંચકવાની જરૂર છે નહીં આ બધી વસ્તુ આપણે શીખેલા બરાબર ત્યાર પછી થિયોરિટિકલ સબ્જેક્ટની અંદર આવ્યા તો તમને પહેલા સિમ્પલ ખ્યાલ આપ્યો કે જો બંને દળ સમાન છે કેવા છે બંને દળ સમાન છે તેનું સેન્ટર ઓફ માસ એક્ઝેક્ટલી ક્યાં હશે વચ્ચે વચ્ચે હશે તો L1 ઇક્વલ્સ ટુ શું હશે L2 અચ્છા મને કોઈ કહેશે L1 અને L2 શું છે L1 અને L2 એ પહેલા કણનું અને બીજા કણના દ્રવ્યમાન કેન્દ્રથી અંતર છે પછી મેં તમને એમ કીધું જો M1 વધારે છે તો દ્રવ્યમાન કેન્દ્ર એ બાજુ શિફ્ટ થશે શું થશે શિફ્ટ પછી એવું કીધું જો M2 વધારે છે તો દ્રવ્યમાન કેન્દ્ર એના તરફ છે જેમ દળ વધારે એમ દ્રવ્યમાન કેન્દ્ર એની કેવું હશે નજીક એટલે સેન્ટેન્સ લખ્યું જેટલું દ્રવ્યમાન વધારે છે એટલું દ્રવ્યમાન કેન્દ્ર કેવું હશે નજીક અને આ બધા ડિસ્ટન્સીસ વિશે જોયું પછી આપણે સૂત્રની અંદર આવ્યા સૂત્રની અંદર મેં તમને કીધું વન ડાયમેન્શન હોય કેવા ડાયમેન્શન હોય વન ડાયમેન્શનમાં તમને કોઈ પૂછે કે સેન્ટર ઓફ માસનું સૂત્ર શું થશે તો ઇટ ઇઝ વેરી ઇઝી x ની અંદર સેન્ટર ઓફ માસ હોય તો m1 x1 m2 x2 m3 x3 m1 m2 m3 પાંચ કણ હોય તો 5 વખત લખવાનું બે કણ હોય તો 2 વખત લખવાનું સિમ્પલ એઝ ધેટ y ની અંદર હોય તો શું લખશો m1 y1 m2 y2 m3 y3 m1 એવી રીતે તમે z ની અંદર લખી શકો એવી જ રીતે જો તમારી પાસે પદાર્થ 2D માં હોય કેમાં હોય 2D અથવા 3D હોય તો એની પાસે સદિશ હશે શું હશે સદિશ 2D માં હશે તો કેટલા કોઓર્ડિનેટ હશે 2 3D માં હશે તો કેટલા કોઓર્ડિનેટ હશે 3 જો તમારી પાસે સદિશ સ્વરૂપે છે તો સૂત્ર બનશે m1 r1 સદિશ m2 r2 સદિશ m1 m એનો એકાદો દાખલો પણ આપણે પ્રેક્ટિસ છે કરેલો ત્યાર પછી ત્યાંથી આગળ વધીએ એટલે તમને ખબર છે કે આપણે એક થિયરી એવી શીખ્યા માની લો કે તમારી પાસે બે કણ છે આ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે જો કે સૂત્ર બધા ઇમ્પોર્ટન્ટ જ હોય બધા જ યાદ હોવા જોઈએ પણ આ બહુ સારી રીતે યાદ રાખજો બરાબર માની લો હું તમને એમ કહું તમારી પાસે બે કણો છે કેટલા કણો છે બે કણ જેના દળ અનુક્રમે m1 અને m2 છે m1 અને m હવે તમને ખબર છે કે ઓબ્વિયસ છે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે બંનેની વચ્ચે ક્યાંક તો હશે બોલ હા કે ને માની લો m1 છે m2 છે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર છે તો એનું m1 થી અંતર કેટલું હશે L1 m2 થી અંતર કેટલું હશે L2 તો L1 અને L2 ના ડાયરેક્ટલી સૂત્ર મેળવવા માટે આપણી પાસે છે કે L1 ઇક્વલ્સ ટુ શું થશે તો L1 ઇક્વલ્સ ટુ થશે m2L m1 m2 અને જો L2 લખું તો L2 ઇક્વલ્સ ટુ શું થશે m1L તમે કોઈ બી દાખલો ગણશો એમાં તમે પહેલા L1 અથવા L2 મેળવશો બોલ હા કે ને હવે માની લો એમ કહો બે કણ વચ્ચે ટોટલ અંતર 15 મીટર છે કેટલું છે L1 આવ્યું 7 મીટર કેટલું આવ્યું તો L2 માટે સૂત્ર વાપરવાની જરૂર છે નહીં તમને ખબર ટોટલ કેટલું હતું 15 પેલું 7 આવ્યું છે બીજું કેટલું હશે 8 ના ખબર પડી ચલો વેરી ગુડ ત્યાર પછી ત્યાંથી આપણે આગળ વધીએ એના દાખલાની એક પ્રેક્ટિસ કરી લઈએ ત્યાર પછી હવે આપણે ન્યૂ ટોપિક છે સમજવાનો છે તો ટાઇટલ લગાવશે બધા નિયમિત દળ વિતરણ શું શીખવાનું છે આજે આપણે નિયમિત દળ વિતરણ બહુ મસ્ત ટોપિક છે વ્યવસ્થિત રીતે ધ્યાન આપશો તો બહુ ખબર પડશે નહીતર આમાં ક્વેરી રહેશે તો આ ચેપ્ટરમાં બહુ બધી ક્વેરી છે એ રહેશે એટલે વ્યવસ્થિત રીતે ધ્યાન આપવાનું છે નિયમિત દળ વિતરણ નિયમિત અથવા એને કહેવાય સતત કેવું કહેવાય સતત નિયમિત ના કેવું હોય તો શું કહેવાય સતત ઇંગ્લિશમાં એને કહેશું યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન શું કહેશું યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન ચલો ટાઇટલ લગાવી ગયું હોય હવે કંઈ લખવાનું નથી હું લખવાનો ટાઈમ આપીશ શાંતિથી મસ્ત સમજવાનું છે મસ્ત એટલે સહેજે ક્વેરી ન રહી તમને હું જ્યારે પણ આવું કહું ને ત્યારે તમે શું કરો ખબર માઇન્ડને ઓવર સિરિયસ કરવાની ટ્રાય કરો ઓવર સિરિયસ કરીને કશું નથી શીખવાનું ખાલી એકદમ રિલેક્સ બસ ધ્યાન એટલું રાખવાનું કે મગજમાં બીજું કશું ચાલવું જોઈએ નહીં કશું પણ નહીં બરોબર ગઈકાલનું આજનું આવતીકાલનું કશું જ ના ચાલવું જોઈએ ખાલી તમને એટલી ખબર હોય છે કે અહીંયા કંઈક કહે છે ને આપણે સમજવાની ટ્રાય કરો એકદમ ઇઝીલી સમજવાની ટ્રાય કરવાનું બહુ પ્રેશરાઇઝ કરવાનું નહીં
નિયમિત દળ વિતરણ, પહેલા એનો મિનિંગ સમજીએ. નિયમિત દળ વિતરણ એટલે શું? સમાન ભાગમાં સમાન દળ. નિયમિત દળ વિતરણનો મારા મત મુજબ મને કોઈ પૂછે કે સિંગલ લાઈનમાં આનો મતલબ શું થાય, તો હું આનો મતલબ એવો લખું કે સમાન ભાગ. કેવો ભાગ? સમાન. તો સમાન ભાગ હોય ને તમારી પાસે, સમાન ભાગ, તો એમાં સમાન દળ હોવું જોઈએ. કેવું દળ હોવું જોઈએ? સમાન દળ. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, મેં અહીંયા એક રોડ લીધો. શું લીધો છે? રોડ. રોડ એટલે સળિયો. શું છે? સળિયો. આ સળિયાનું હું એમ કહું કે ભાઈ અહીંયા હું 2 મીટરનો ટુકડો કાપું છું. આ કેટલા મીટર છે? 2 મીટર. એમાં મેં દળ જોયું 5 કિલો છે. કેટલું છે? 5 કિલો. પછી હું અહીંયા 2 મીટરનો ટુકડો કાપું, એમાં પણ કેટલું દળ હોવું જોઈએ? પછી હું અહીંયા આમ કરીને આમ 2 મીટરનો ટુકડો કાપું, તો પણ કેટલું હોવું જોઈએ? હું ગમે ત્યાં 2 મીટરનો ટુકડો કાપું, દળ કેટલું નીકળવું જોઈએ? 5. સમાન ભાગ છે તો દળ કેવું હોવું જોઈએ? સમાન. આ 1D પદાર્થ થયો. કેવો પદાર્થ થયો? 1D. હવે હું 2D પદાર્થ લઉં. 2D પદાર્થમાં લંબાઈ ન હોય, શું હોય? ક્ષેત્રફળ. શું હોય? ક્ષેત્રફળ. 1D પદાર્થમાં શું હોય? લંબાઈ. 2D પદાર્થમાં શું હોય? ક્ષેત્રફળ. માની લો તમારી પાસે આ રીતની તકતી છે. શું છે? તકતી. તકતી એટલે પ્લેટ. પ્લેટમાં ખબર પડે ને, આપણે જે પ્લેટની અંદર જમીએ એ પ્લેટ, એને પ્લેટ, એ તકતી કહેવાય વન ટાઈપ. તો આ તકતી, આ તકતીની અંદર સપોઝ માની લો મેં ક્ષેત્રફળ લીધું 5 મીટર સ્ક્વેર. કેટલું લીધું? 5. એની અંદર મેં દળ જોયું 3 કિલો છે. કેટલું છે? 3. તો હું ગમે અહીંયા 5 મીટર સ્ક્વેરની આમ કરીને આમ તકતી કટ કરીશ, ગમે ત્યાં કટ કરું આખામાં, તો ભાઈ દળ કેટલું નીકળવું જોઈએ? 3. તો એને કેવું વિતરણ કહેવાય? સમાન દળ વિતરણ અથવા નિયમિત દળ વિતરણ. આવી રીતે 2D. હવે જો માની લો 3D પદાર્થ હોય. કેવો પદાર્થ હોય? 3D. તો 3D પદાર્થ, માની લો કે તમારી પાસે અહીંયા કોઈ છે, આ 3D પદાર્થ છે, બરાબર? 3D છે એટલે આ રીતે આપણે આમ કરીને આમ દર્શાવી દઈએ. આ 3D પદાર્થ છે. 3D ની અંદર હું તમને એમ કહું, મેં નાનો અમથું કોઈ પણ એક 3D માં આપણે શું કટ કરીએ? આમાં કેમ લંબાઈ, આમાં કેમ ક્ષેત્રફળ, આમાં શું આવે? કદ. આટલા કદનું સપોઝ માની લો દળ છે. આ કદ છે સપોઝ માની લો 7 મીટર ક્યુબ. કેટલું છે? 7. અહીંયા જો, અહીંયા કટ કર્યું કેટલું આવ્યું? 2 મીટર. અહીંયા કદ કર્યું યુનિટ શું આવ્યું? મીટર સ્ક્વેર. અહીંયા કદ કર્યું યુનિટ શું આવ્યું? મીટર ક્યુબ. ના ખબર પડી? બધું જ નાની નાની વસ્તુ તમારું ધ્યાન હોવું જોઈએ. મેં તમને ગઈકાલે બી કીધું હતું કે સ્ટાર્ટિંગના લેક્ચર જે હોય ચેપ્ટરના, એ તમને ચેપ્ટર સાથે લિંક કરવા માટે હોય, બરોબર છે? જો ચેપ્ટર લિંક થઈ જાય પછી ચેપ્ટરમાં કશું અઘરું લાગે નહીં. તો અહીંયા મીટર ક્યુબ, હું એમ કહું 7 મીટર ક્યુબ. આમાં દળ સપોઝ માની લે છે 8 કિલો. કેટલું છે? 8 કિલો. ગમે ત્યાં હું 7 મીટર ક્યુબ કટ કરું ને એમાં દળ કેટલું નીકળે? 8. એનો મતલબ એ કેવું વિતરણ છે? સમાન. આવું જ્યારે દળ વિતરણ હોય, એ દળ વિતરણ માટે આપણે 3 રાશિઓ છે શીખવાની. શું શીખવાની છે? 3 રાશિ. પહેલી રાશિ આપણે શીખીએ છીએ, 3 રાશિ છે એ ઘનતા છે. શું છે? ઘનતા. એ 3 નો એક યુઝ છે, પણ પહેલા આપણે શીખવાની છે રાશિ. પહેલી રાશિ આપણે જે શીખીએ છીએ એ રાશિનું નામ છે રેખીય દળ ઘનતા. બોલ, કોણ છે? રેખીય દળ ઘનતા. ઇંગ્લિશમાં એને કહેશું આપણે લિનિયર માસ ડેન્સિટી. બોલતો એકવાર, લિનિયર માસ ડેન્સિટી. રેખીય દળ ઘનતાનું સૂત્ર શું થાય? તો રેખીય દળ ઘનતા એનું સૂત્ર થશે લંબાઈ, દળના છેદમાં લંબાઈ. શું થશે? બોલતો એકવાર, દળના છેદમાં લંબાઈ. તો દળના છેદની અંદર શું આવશે? લંબાઈ. આ યાદ રહેશે બધાને? બોલતો સૂત્ર. જો એક ઘનતા હું એવી શીખવાડીશ એટલે જેટલો ટાઈમ લાગે, પણ મને પછી આગળ કોઈ ઘનતામાં પ્રશ્ન આવવો જોઈએ નહીં. એટલે પહેલી ઘનતા ઉપર આપણે કરવાના છે પીએચડી. શું કરવાના છે? પીએચડી. ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલી ઘનતાનું નામ શું છે તમારી પાસે? રેખીય દળ. નામમાં જ ગુણધર્મ છે કે કોને લાગુ પડવાનું? જેની પાસે રેખા એટલે 1 ડાયમેન્શન હશે. કેવા ડાયમેન્શન હશે? 1. તો આને હું લખું તો રેખીય દળ ઘનતાને મિત્રો આપણે દર્શાવવાના છીએ લેમ્ડા વડે. કોના વડે? લેમ્ડા. લેમ્ડા આપણો એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્બોલ છે, આગળ જતા આવશે આ રીતે કરવાનો, બરોબર છે? આને લેમ્ડા કહેવાય. શું કહેવાય? લેમ્ડા. બરાબર. ઇંગ્લિશની અંદર તમારે લખવો હોય તો એને લખીએ કે આ રીતે લેમ્ડા. શું લખાય? લેમ્ડા. બરોબર છે? તો ઇંગ્લિશની અંદર લેમ્ડા અને આ ગ્રીક વર્ડ છે, તો લેમ્ડા ઇક્વલ્સ ટુ દળને હું કહી દઉં છું m અને લંબાઈને કહી દઉં છું l. કેપિટલમાં લખીએ તો સૂત્રને કાં તો આમ લખીએ કાં તો આમ લખ્યું, લેમ્ડા ઇક્વલ્સ ટુ m/l. આ બેનો મિનિંગ શું? તમને બધા સ્મોલમાં તો લખ્યું, તું કેમ કેપિટલમાં? કેપિટલનો મતલબ થાય કુલ. શું થાય? કુલ. મેં કેપિટલ m/કેપિટલ l લખ્યું, મતલબ કે કુલ દળ ના છેદમાં કુલ લંબાઈ. ના ખબર પડી? તમારે સિમ્પલી યાદ રાખવાનું છે લંબાઈના છેદમાં દળના છેદમાં લંબાઈ. તમારે સિમ્પલી હું યાદ રાખવાનું છે દળના છેદમાં લંબાઈ. તો લેમ્ડા ઇક્વલ્સ ટુ છે m/l. આપણે એક જ સૂત્ર છે લખશું એટલે આપણે કુલ વાળું લખીએ છીએ અત્યારે બધામાં, તો અહીંયા શું આવશે? m/l. પ્રશ્ન એક થાય કે આપણે કોઈ બી રાશિ આપણે જ્યારે શીખીએ ને તો એ રાશિનું એક વજૂદ હોય. શું હોય? વજૂદ. એ રાશિ તમને કંઈક હેલ્પ કરવા માટે આવતું હોય. તમને જ્યારે પણ તમે કોઈ રાશિ શીખો, કોઈ સૂત્ર શીખો, તમને ઓલવેઝ એવો પ્રશ્ન થવો જોઈએ કે આ રાશિનું કામ શું છે? આ રાશિ અમને ક્યાં હેલ્પ કરશે? કયા સંજોગોમાં અમને આ રાશિ યાદ આવવી જોઈએ? તો દળ ઘનતા આપણને ક્યારે યુઝ થાય તો એ સમજવા માટે હું એક એક્ઝામ્પલ લઉં. માની લો કે તમારી પાસે અહીંયા રોડ છે. શું છે? રોડ. રોડ એટલે એક સળિયો છે. શું છે? સળિયો.
સળિયા માટે તમને એવું કીધું છે કે સપોઝ માન લે કે એની લંબાઈ છે એ 10 મીટર છે. કેટલી છે? 10 મીટર. અને એનું દળ છે એ સપોઝ માન લે છે 30 કેજી. કેટલું છે? 30 કેજી. અને હું લેમડા મેળવું તો લેમડા ઇક્વલ્સ ટુ શું થશે? m અપોન l. m કેટલા તમારી પાસે? 30. l કેટલા તમારી પાસે? 10. 0 0 કેન્સલ કેટલા આવશે? 3. યુનિટ શું લખવાનો? યુનિટ આખો જો તો m નો યુનિટ શું આવશે? કિલોગ્રામ ના છેદમાં લંબાઈ એટલે શું આવશે? મીટર. એકદમ સ્લો મોશનમાં શાંતિથી આખું બોલો તો શું લખેલું છે? 3 કિલોગ્રામ પ્રતિ મીટર. હવે સાંભળો અને સમજો. 3 કિલોગ્રામ પ્રતિ મીટર એનો મતલબ શું? તમને સાઉન્ડ શું થાય? એનો મતલબ શું થાય? મિનિંગ દર 1 મીટરમાં 3 કિલોગ્રામ છે. ના ખબર પડી? ફરીથી એકવાર. 3 કિલોગ્રામ પ્રતિ મીટર એનો મતલબ શું થશે? દર 1 મીટરમાં 3 કિલોગ્રામ. હવે હું તમને એમ કહું કે સપોઝ માની લો કે આ સળિયામાંથી મેં 3 મીટર, સોરી 3 નહીં, ચલો 2 મીટરનો ટુકડો કાપ્યો. કેટલા મીટરનો? 2. દર 1 મીટરે કેટલા કિલો છે? તો 2 મીટરમાં કેટલા કિલો હશે? ના ખબર પડી? તમે શું કર્યું તો તમારો જવાબ 6 આવ્યો? તમે 2 ને કેટલા વડે ગુણ્યા? 3 વડે. કેમ 3 વડે જ ગુણ્યા? કારણ કે 3 શું હતું? 3 કિલોગ્રામ પ્રતિ મીટર. તો 2 ને તમે કોના વડે ગુણી દીધા? 3 વડે. આ 3 છે એ ખરેખર કોણ છે? જો તો 3 છે એ ખરેખર કોણ છે? લેમ્ડા. તો ખરેખર તમે 2 ને કોના વડે ગુણ્યા? લેમ્ડા. ના ખબર પડી? હું તમને એમ કહું આમાં 5 મીટરનો ટુકડો કાપ્યો. કેટલાનો? 5. દર 1 મીટરમાં કેટલા છે? તો 5 મીટરમાં કેટલા આવ્યા છે? તો તમે જે 15 આન્સર લાવ્યા એ ક્યારે લાવ્યા? જ્યારે તમે 5 ને કોના વડે ગુણ્યા? 3 હોય. આ 3 એ શું છે? લેમ્ડા. ના ખબર પડી? તો તમને કંઈક એવું સમજાવવું જોઈએ કે લેમ્ડાનું કામ છે તમને દળ આપવાનું. શું આપવાનું? દળ. જ્યારે તમને દળ મેળવવાની જરૂરિયાત પડશે, બોલ તો આખું સેન્ટેન્સ. જ્યારે તમને દળ મેળવવાની જરૂરિયાત પડશે ત્યારે તમે કોને યાદ કરશો? લેમ્ડા. અને ખાલી તમારે કંઈ નથી કરવાનું. તમને જે મેં લંબાઈ આપી છે એ લંબાઈને કોના વડે ગુણવાની છે? લેમ્ડા. જો તમે ખરેખર આટલો ટોપિક સમજ્યા છો વ્યવસ્થિત રીતે, મને ખાલી જવાબ આપો. હું તમને એમ કહું કે આની અંદર સપોઝ માની લો કે લંબાઈ છે 7 મીટર. કેટલી છે? 7. આ ભૂલી જાઓ, તમને જવાબ ખબર છે નહીં. આનું દળ કેટલું હશે? 7 લેમ્ડા. ના ખબર પડી? પાક્કું સમજાણું? આ માની લો હું તમને એમ કહું 2 મીટર લંબાઈ છે, દળ કેટલું હશે? 2 લેમ્ડા. માની લો એમ કહું x મીટર લંબાઈ છે, દળ કેટલું હશે? x લેમ્ડા. માની લો એમ કહું y મીટર લંબાઈ છે, y લેમ્ડા. માની લો એમ કહું l લંબાઈ છે તો l લેમ્ડા. જો અહીંયા છે l લંબાઈનું દળ કેટલું હશે? આમાંથી દળને કરતા બનાવો તો શું થશે? m ઇક્વલ્સ ટુ થશે l ઇન્ટુ લેમ્ડા. એટલે કે લંબાઈ ગુણ્યા શું હોય? લેમ્ડા. એટલે હંમેશા તમને શું મળે? દળ. શું મળે? હંમેશા દળ. કોઈ પણ જગ્યાએ તમને દળ મેળવવાનું મન થાય. શું મન થાય? દળ. તો યાદ રાખ તારે કોની જરૂર પડશે? લેમ્ડા. પણ ક્યારે? જ્યારે પદાર્થ 1 ડાયમેન્શન હશે ત્યારે. બીકોઝ 1 ડાયમેન્શનમાં ઘનતા આપણે કઈ શીખીએ છીએ? રેખી દળ ઘનતા. 1 ડાયમેન્શન પદાર્થ છે. કેવો પદાર્થ છે? તમારે દળ જોઈએ છે. શું જોઈએ છે? કઈ રાશિ યાદ આવશે? લેમ્ડા. લેમ્ડાનું સૂત્ર શું થશે? m અપોન l. ફરીથી એકવાર શું સૂત્ર થશે? m અપોન l. યાદ રહેશે બધાને? કોઈ પણ નવી રાશિ આવે એટલે આપણો નિયમ છે કે નવી રાશિ માટે આપણે યુનિટ અને પારિમાણિક સૂત્ર મેળવશું. શું મેળવશું? યુનિટ અને પારિમાણિક સૂત્ર. તો યુનિટ અને પારિમાણિક સૂત્ર છે આપણે મેળવી લઈએ. અમે તમને ખાલી એક ઉદાહરણ આપ્યું હતું. શું આપ્યું હતું? ઉદાહરણ. બરોબર છે? આની ઉપરથી હું તમને એમ કહું કે ભાઈ 5 મીટરનો ટુકડો છે. કેટલાનો? 5 મીટર. તો એનું દળ કેટલું હશે? તો એનું દળ હશે m ઇક્વલ્સ ટુ 5 લેમ્ડા ઇક્વલ્સ ટુ 5. અને લેમ્ડા કેટલા છે? 3. તો કેટલું હશે? 15 કેજી. ના ખબર પડી? ચલો તો આની આ જેવું તમારું પૂરું થાય આટલું, આની પછી તમારે લખવાનું છે એનો એકમ. શું લખવાનો છે? એકમ. તો એકમ તમે જોઈ શકો છો શું છે? કિલોગ્રામ પ્રતિ મીટર. પછી લખવાનું છે ડાયમેન્શનલ ફોર્મ્યુલા. બોલો તો પાછું એટલે પારિમાણિક સૂત્ર. કેજી એટલે કોણ? m1 l -1 અને t0. આવડશે બધાને? આખી કહાનીને ફરીથી એકવાર રિપીટ કરું. તમે કેમ વારંવાર? કારણ કે આગળ મારે આવી 2 કહાની કરવાની છે. જો તમે આમાં PhD કરી નાખી છે તો આગળમાં મારે કશું સમજાવવું પડશે નહીં. તો પદાર્થ કેવો હતો? 1D. 1D છે તો ઘનતા કઈ યાદ કરી? રેખીય દળ ઘનતા. દર્શાવી છે ના વડે? લેમ્ડા. સૂત્ર શું હતું એનું? m અપોન l. યુનિટ શું હતો? કિલોગ્રામ પ્રતિ મીટર. સારાંશ શું આવ્યો આખા ટોપિકનો? જો તમારી પાસે કોઈ લંબાઈનો ટુકડો છે અને તમારે જોઈએ છે દળ, તો તમારે જસ્ટ શું કરવાનું છે?
લેમડાથી શું કરવાનું છે? મલ્ટીપ્લાય કરશો. x લંબાઈ છે તો કેટલું આવશે? x લેમડા. કોઈ પણ જગ્યાએ દળની જરૂરિયાત છે, પદાર્થ 1D છે, તો કોને યાદ કરવાનું? લેમડા. હવે માની લો કે તમને એમ કે પદાર્થ 1D નથી, પદાર્થ કેવો છે? 2D છે. તો 2D પદાર્થ હોય એની અંદર જે ઘનતા આવશે એનું નામ છે પૃષ્ઠ દળ ઘનતા. શું નામ છે? પૃષ્ઠ દળ ઘનતા. આને કહેવાય સરફેસ માસ ડેન્સિટી. શું કહેવાય? સરફેસ માસ ડેન્સિટી. તમને કોઈ સૂત્ર પૂછે તો પૃષ્ઠ દળ ઘનતા, એનું સૂત્ર થશે તમારી પાસે દળના છેદમાં ક્ષેત્રફળ. શું થશે? દળના છેદમાં ક્ષેત્રફળ. પૃષ્ઠ દળ ઘનતાને આપણે દર્શાવશું સિગ્મા વડે. શેના વડે? કઈ માં? સિગ્મા. તો સિગ્મા ઇક્વલ્સ ટુ આપણી પાસે સૂત્ર છે માસ અપોન એરિયા. શું છે? માસ અપોન એ. આ વખતે પદાર્થ છે સપોઝ માની લે કે 2D છે. કેવો છે? 2D. માની લો કે તમારી પાસે આ રીતનો પદાર્થ છે, ગોળ કહીએ ગમે, આ તકતી છે. શું છે? તકતી. આની અંદરથી મેં એમ કરીને આટલું અમથું ક્ષેત્રફળ લીધું. આનું ક્ષેત્રફળ કેટલું છે? એ. તો એની ઘનતા થશે સિગ્મા ઇક્વલ્સ ટુ m અપોન એ. આટલાનું દળ અને એટલાનું ક્ષેત્રફળ. આખો પદાર્થ લીધો હોય તો આખું દળ ના છેદમાં ક્ષેત્રફળ. ના ખબર પડી? આની ઉપરથી હું દળને કરતા બનાવું તો દળ ઇક્વલ્સ ટુ શું થશે? સિગ્મા ઇન્ટુ એ. લાસ્ટ ટાઈમ શું આવ્યું હતું? m ઇક્વલ્સ ટુ લેમડા ઇન્ટુ એલ. તમારી પાસે લંબાઈ છે અને શું જોઈએ છે? દળ. તો કોના વડે ગુણવાનું? લેમડા. તમારી પાસે ક્ષેત્રફળ છે ને તમારે શું જોઈએ છે? દળ. તો કોના વડે ગુણવાનું? સિગ્મા. ના ખબર પડી? જો તમારી પાસે કોઈ પણ પદાર્થનું નાનું મોટું આખું અડધું ક્ષેત્રફળ છે અને તમારે શું જોઈએ છે? દળ. તો તમારે કોના વડે ગુણવાનું છે? સિગ્મા. ના ખબર પડી? તો બસ આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. આનો યુનિટ તમને કહું તો યુનિટ શું આવશે તમારી પાસે? યુનિટ આવશે કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. ડાયમેન્શનલ ફોર્મ્યુલા કહું તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા m1 l - 2 t0. યાદ રહેશે બધાને? તો માની લો તમારી પાસે કોઈ 2D પદાર્થ છે. કેવો પદાર્થ છે? 2D. હું એમ કહું ક્ષેત્રફળ છે 5 મીટર સ્ક્વેર. કેટલું છે? 5 મીટર સ્ક્વેર. બોલો એનું દળ કેટલું હશે? 5 સિગ્મા. સિગ્મા બરાબર કંઈક હશે. જો આપ્યું હોય તો પહેલા સિગ્મા મેળવી લેવાનું. સિગ્મા એટલે શું મેળવવાનું? દળના છેદ ક્ષેત્રફળ. કુલ દળ આપ્યું હોય તો ક્ષેત્રફળ કઈ લેવાનું? કુલ. આટલું ગમતો ટુકડો આપ્યો છે, ટુકડાનું ક્ષેત્રફળ એ છે તો દળ આખાનું લેવાનું? ટુકડાનું લેવાનું? ટુકડા. જેટલાનું ક્ષેત્રફળ એટલાનું, જેટલાનું દળ એટલાનું યાદ હોવું. તો સિગ્માનું સૂત્ર આપણે શું શીખ્યા? m/a. ક્યારે યાદ કરશું આપણે? જ્યારે પદાર્થ કેવો હશે? 2D. આપેલી રાશિ કઈ હશે? ક્ષેત્રફળ. તમારે શું જોઈતું હશે? દળ. ત્યારે યાદ કોને કરશું? સિગ્મા. માની લો કોઈનું ક્ષેત્રફળ કાલ સવારે એવું કીધું કોઈનું ક્ષેત્રફળ g છે. કેટલું છે? g. તો તમે શું કરશો? એનું દળ કેટલું હશે? g સિગ્મા. ના ખબર પડી? વેરી ગુડ. ચલો એક્સેલેન્ટ. બરોબર છે? આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ. બીજું આમાં કશું એવું દર્શાવે? આમાં ઉદાહરણ લીધું. આમાં ઉદાહરણની અત્યારે કોઈ જરૂર નથી. ચલો બીજી થઈ ગઈ. હવે આપણે ત્રીજી ઘનતા છે સમજવા જવાના છે. ત્રીજી ઘનતાને કહેવાય કદ દળ ઘનતા. કેવી કહેવાય? કદ દળ ઘનતા. તમને ખબર જ હોવી જોઈએ કેવા પદાર્થને લાગુ પડશે? 3D. કેવા પદાર્થને? 3D. માની લો કે તમારી પાસે અહીંયા કોઈ એક 3D પદાર્થ છે. 3D એટલે આપણે થોડુંક એને 3D જેવું લાગે એવું દર્શાવી દઈએ. બરોબર છે? માની લો કે આ રીતનો તમારી પાસે 3D છે. કેવો છે? 3D. આની અંદર કોઈ ટુકડો હોય અને આટલાનું દળ તમારે જો જોઈતું હોય તો તમારે યાદ કરવી પડે કોને? કદ દળ ઘનતા. પેલો પ્રશ્ન અને ઇંગ્લિશમાં કહેશું વોલ્યુમ માસ ડેન્સિટી. શું કહેશું? વોલ્યુમ માસ. ઘણી બુકમાં વોલ્યુમેટ્રિક માસ ડેન્સિટી એવું પણ લખેલ હશે. જે લખેલું હોય આનું સૂત્ર શું થશે? તો કે કદ દળ ઘનતા. કદ દળ ઘનતા. તો આ વખતે અંદાજ તમે મારો શું આવશે? દળના છેદમાં કદ. આને દર્શાવો છો તમે રો વડે. શેના વડે? રો. આ ઘનતાથી તમે પરિચિત હશો કારણ કે તમે અત્યાર સુધી એક જ ઘનતાને ઓળખતા. એ કોણ હતી? રો. ખરેખર એવી કેટલી ઘનતા છે? 3. હજી બીજી 3 ઘનતા આવશે 12th માં સમજવાની. બરોબર છે? તો અહીંયા આવશે તમારી પાસે રો. રો ઇક્વલ્સ ટુ સૂત્ર શું થશે? માસ બાય વોલ. આમાં હું માસને કરતા બનાવું, દળને કરતા બનાવું તો ઇક્વલ્સ ટુ શું થશે? રો વી. મતલબ શું શીખ્યા? કેવા પદાર્થ માટે લાગુ પડશે? 3D. 3D પદાર્થમાં લંબાઈ હોય કે ક્ષેત્રફળ હોય? અચ્છા કદ હોય તો કદ. કદને શેના વડે દર્શાવશું? વી વડે. તો તમારે કોઈ પણ પદાર્થનું શું જોઈએ છે? દળ. તો તમારી પાસે શું હશે? કદ. તમારે કદને શેના વડે ગુણવું પડશે? રો. રો એટલે શું હશે? m/v. હું તમને એમ કહું કે કોઈ પદાર્થ છે એનું કદ છે 5 મીટર ક્યુબ. કેટલું છે? 5. બોલે એનું કદ કેટલું હશે? 5 રો. કેટલું હશે? 5 રો. માની લે કોઈ પદાર્થનું કદ છે 2. કેટલું છે? 2. તો
તો બોલો એનું દળ કેટલું થશે? તુરો. ખબર પડી કે ને? હા, મને કહે છે કે તુરો લે, સમજા? ચલો m ઇક્વલ્સ ટુ કેટલા થશે? ρ ઇન્ટુ v. ચલો આગળ જે આપણે લખીએ છીએ લખી નાખીએ. યુનિટ કેટલું આવશે તમારી પાસે? કિલોગ્રામ પર મીટર ક્યુબ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખવું હોય તો કેટલું આવશે? m1l - 3t0. હવે તમને ખબર છે તમારી પાસે વધીને કેટલા પ્રકારના પદાર્થો આવે? 3. કાં તો 1D, કાં તો 2D, કાં તો 3D. ઘનતા કેટલા પ્રકારની છે? 3. પહેલી કઈ છે? લેમ્બડા. બીજી કઈ છે? સિગ્મા. ત્રીજી કઈ છે? રો. નામ કહીએ તો પહેલાને કહેશું રેખીય, બીજાને કહેશું પૃષ્ઠ, ત્રીજાને કહેશું કદ. ત્રણે ત્રણનું એક જ સોલ્લી કામ છે તમને દળ આપવાનું. શું આપવાનું? દળ. તમારી પાસે કોઈ 2D પદાર્થ છે અને દળ જોઈએ છે, કઈ ઘનતા યાદ કરશો? સિગ્મા. એને ગુણ્યા શું લેવાનું? ક્ષેત્રફળ. તમને એમ કહો આટલો ક્ષેત્રફળનો ટુકડો છે એની અંદર કેટલું દળ હશે? ઇન્ટુ સિગ્મા. આટલી લંબાઈનો ટુકડો છે એની અંદર કેટલું દળ હશે? ઇન્ટુ લેમ્બડા. આટલું તમારી પાસે કદ છે એની અંદર કેટલું દળ હશે? ઇન્ટુ રો. યાદ રહેશે બધાને? નોટ કરો ચલો ફટાકથી. અરે તારી ભૂલી થાય. ક્યારે સ્ટોપ થયું? ના ના, સ્ટોપ કરવું નથી. હા હા, કુલ ક્ષેત્રફળને કેપિટલ એટલે મેં તો સૂત્રમાં પહેલેથી કેપિટલ જ લખ્યું છે ને પહેલેથી. પણ માની લો કે તમારી પાસે નાનું અમતું ક્ષેત્રફળ આવ્યું હોત તો તમે સ્મોલ એ લખી શકો સૂત્રમાં લખો. પણ એવું યાદ રાખો એની કરતાં સિમ્બલ યાદ આવવાનું. જેટલું ક્ષેત્રફળ એટલું દળ. નામ સિમ્બોલ કોઈ લેવા દેવા નથી આપણે. શું છે હજી આગળ છે કાંઈ? શું છે? હા ઓ હા, તો ટાઇટલ જ છે એ ના કરો, બીજું કંઈ નથી. એ એટલે થાય ક્ષેત્રફળ. એ ના કરો. બાય ધ વે સારું ભણતા હતા તમે, ગયું. હા, તમે મનમાં કહેતા હશો નહીં બાય ધ વે તો સારું ભણાવતો હતો. અચ્છા, એટલે પેલા લેક્ચરમાં તમે નાલાયકો હોય ને? જો અત્યારે વાતો કરવા માંડે ને, એવું નહીં કે આપણે શાંતિ લખીએ. અરે આગળનું મોઢે લખવા માંડે માણસ. ક્ષેત્રફળ અને કદ જાતે લખવાનું છે. ના જરૂર હોય તો ના જોતા, જરૂર પડે તો જોઈ લેજો.
પર ઓલું પાઉચ છે ને, યાદ કર. ચલો મિત્રો, રેડી? ચલો, તો હવે આપણે જે આટલું સરસ મજાનો ટોપિક શીખ્યા છે એનો યુઝ કરીએ. શું કરીએ? યુઝ. તો ધ્યાન અહીંયા. જો મિત્રો, ટોપિક ફોર્મ્યુલા તમને કામ ત્યારે આવ્યા કહેવાય કે જ્યારે તમને રિયલમાં ક્યાંક કામમાં આવે, મતલબ કે રિયલમાં તમે એને કન્સેપ્ટની અંદર યુઝ કરી શકો. બરાબર? તો જોઈએ શું છે. તો યુઝ કરવા માટે નિયમિત દળ વિતરણને આપણે થોડુંક ડિટેલમાં છીએ જઈએ હજી. તો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. માની લો કે આપણી પાસે કોઈ એક રોડ છે. શું છે? રોડ. અચ્છા, ચલો, રોડ પહેલાં હું તમને સિમ્પલ નાના નાના સૂત્ર છે શીખવાડતો. હકીકત તમે એક્સની અંદર સેન્ટર ઓફ માસ શીખા ત્યારે તમે એવું સૂત્ર શીખા. શું શીખા? M1 X1 ના છેદમાં M1 પ્લસ, મતલબ કે જો n કણો હશે તો આપણે કેટલો ટાઈમ કરવું પડશે? n. હવે માની લો કાલ સવારે એવું બન્યું કોઈ પદાર્થની અંદર ઇન્ફિનિટી કણો છે. કેટલા કણો છે? ઇન્ફિનિટી. ચાલ માની લે હું એમ કહું 1 લાખ કણો છે. કેટલા છે? 1 લાખ. તો તારા સરવાળો કેટલી વાર કરવો પડે? 1 લાખ વખત. તો એ વસ્તુ આપણને એટલો બધો આપણી પાસે ટાઈમ હોય નહીં. હવે આવા તો ખરેખર 1 લાખ નહીં, પદાર્થ પાસે તો અનંત કણો હોય. કેટલા કણો હોય? અનંત. અનંત એટલે એવું નહીં કે અનંત કે જેને ગણી ના શકાય, પણ બહુ મોટો નંબર હોય. તો એવા સંજોગોમાં આપણે આવો સરવાળો કરવો પસંદ કરીએ નહીં. આ સરવાળો, આ સૂત્ર આપણે ક્યારે પસંદ કરીએ? 2 કણ છે, 5 કણ છે, 3 કણ છે, 10 કણ છે ત્યારે. પ્રોબ્લેમ એ છે કે જ્યારે તમારી પાસે બહુ બધા કણો આવ્યા ત્યારે શું કરશું? તો ત્યારે આપણે સંકલન કરીએ. શું કરીએ? સંકલન. એટલે આ સૂત્ર આપણે ત્યારે કામ લાગે નહીં. તો આપણી પાસે સતત દ્રવ્યમાન વિતરણ માટે, કેવા? સતત દ્રવ્યમાન વિતરણ માટે જો તમને ક્યારે હું એમ કહું કે x નું સેન્ટર ઓફ માસ કેટલું હશે, તો ઉપર m અને x નો ગુણાકાર હતો. અરે હા કે ને? તો આપણે શું કરીએ? પદાર્થનું એક નાનું અમથું દળ છે ગોતીએ, નાનું અમથું દળ ફાઇન્ડ આઉટ કરીએ. એનું નામ છે dm. કોણ છે? d. m એટલે થાય દળ. m એટલે શું થાય? દળ. એની આગળ હું d લગાડ દઉં એટલે આ થઈ ગયું સૂક્ષ્મ દળ. કેવું થઈ ગયું? સૂક્ષ્મ દળ. આપણે આગળ t એટલે સમય કહેતા, dt એટલે કેવો સમય કહેતા? સૂક્ષ્મ સમય. યાદ આવે? પહેલી વખત જ્યારે આપણે સંકલન વિકલન શીખ્યા ત્યારે મેં તમને સમજાવ્યું. તો dm નો મતલબ શું થાય? સૂક્ષ્મ દળ. ધારો કે તમારી પાસે કોઈ સૂક્ષ્મ દળ છે, એનો x યામ છે x. કેટલો છે? x. આ દળનું કંઈક x થી અંતર હશે ને ઉદ્ગમ બિંદુથી. માન લો એનું અંતર કેટલું છે? x. તો તમારું આગળનું ઉપરનું જે સ્ટેપ m અને x લખતા એની જગ્યાએ બનશે x into dm. શું બનશે? x into dm. અહીંયા શું હતું? દળ અને x નો ગુણાકાર હતો. અહીંયા બી શું છે? દળ અને x નો ગુણાકાર. પણ દળ કયું છે? સૂક્ષ્મ. અને એનો x એમ જે હશે એ ના ખબર પડી. એનું આપણે કરવાનું સંકલન. આ સંકલન કર્યું એટલે એ થઈ ગયું અનંત સુધીનો સરવાળો. જેટલો સરવાળો કરવો તેટલો. ના ખબર પડી. ડિવાઇડેડ બાય શું છે તમારી પાસે? દળ. તો દળ આપણે કેટલું લીધું છે? dm. એ બધાનો શું છે? સરવાળો. તો આવશે તમારી પાસે xcm ઇક્વલ્સ ટુ શું આવશે? ઇન ઇન્ટિગ્રેશન x into dm બાય ઇન ઇન્ટિગ્રેશન dm. માની લો, હજી થોડીક પ્રેક્ટિસ કરી લે, તમને યાદ રહી જાય. માની લો તમને એમ કીધું y ઓફ સેન્ટર ઓફ માસ. ઓકે, સેન્ટર ઓફ માસ નો y કેટલો હશે? તો શું લખવું પડશે? ઇન ઇન્ટિગ્રેશન y into dm બાય ઇન ઇન્ટિગ્રેશન dm. માની લો કાલ સવાર તમને કીધું કે z ઓફ સેન્ટર ઓફ માસ, તો સૂત્ર શું આવશે? ઇન ઇન્ટિગ્રેશન z into dm બાય ઇન ઇન્ટિગ્રેશન dm. આ z into dm નો મતલબ કે માસ કેટલું છે? dm. માસ કેટલું છે? dm. એ dm નો z યામ કેટલો છે? z. એ તમે z અને dm નો ગુણાકાર કરીને એનું શું લીધું છે? સંકલન. ના ખબર પડી? ફરીથી એકવાર સૂત્ર ગયો તો x નું સેન્ટર ઓફ માસ હોય તો શું આવશે? ઇન ઇન્ટિગ્રેશન વેરી ગુડ, એક્સલન્ટ. તો સૂત્ર આવડી ગયું બધાને? ખબર પડી ગઈ? હવે આપણે આનો સૂત્રનો પ્રયોગ કરતા શીખીએ. અત્યારે જે ટોપિક છે એ શીખવાડવા માટે મેં તમને 2 વસ્તુ શીખવાડી. પહેલા ઘનતા શીખવાડી 3 પ્રકારની, એનો યુઝ શીખવાડ્યો. ક્યાં યુઝ હોય એનો? દળ મેળવવા. પછી તમને શીખવાડ્યું કે સંકલનમાં તમારે જો કદાચ સેન્ટર ઓફ માસ મેળવવાનું થાય તો સૂત્ર કેવા આવશે. તો અત્યારે માની લો કે મારી પાસે આ રીતનો તમારી પાસે એક સળિયો છે. શું છે? સળિયો. જેની લંબાઈ છે l. કેટલી છે? l.
આને હું શું કરું છું તો કે આને હું કાર્ટેશિયન યામ પદ્ધતિમાં મૂકું છું. મારી પાસે માન લે કે કાર્ટેશિયન યામ પદ્ધતિ આ રીતે છે. માન લો કે તમારી છે એક્સ અક્ષ, સોરી કેટલી છે, પેલા અક્ષ લઈ લઈ. માન લો કે આ છે વાય અક્ષ અને અહીંયા સપોઝ માન લો હું તમને દર્શાવું છું આ છે એક્સ અક્ષ. ખબર પડી ગઈ દરેકને? અહીંયા કેટલા લખેલા હશે? 0. અહીંયા પદાર્થ હશે તો ત્યાં સુધીનો યામ લખેલો હશે. બોલ હા કે ને? હવે ધ્યાનથી જોજો. તો આપણો આ જે સળિયો છે એ સળિયાને એ સળિયાને હું મૂકી દઉં છું એક્સ અક્ષ ઉપર. ક્યાં મૂકી દઉં છું? એક્સ અક્ષ. આ ખબર પડી દરેકને? સળિયો આમ હતો, એ સળિયાને મેં ક્યાં મૂક્યો? એક્સ અક્ષ ઉપર. જેવો સળિયાને મેં એક્સ અક્ષ ઉપર મૂક્યો તો ધ્યાનથી જો તો આ સળિયાની લંબાઈ L છે. કેટલી છે? L. તો આ સળિયાના આ બાજુ છેડાના યામ કેટલા થશે? 0. આ બાજુના છેડાના યામ કેટલા થશે? L. કેટલા થશે? L. અહીં તમે માપવાનું ચાલુ કરો 1 મીટર 2 મીટર. આ સળિયો 10 મીટરનો હોત તો અહીંયા કેટલા લખેલા હોત? 10. આ સળિયો અત્યારે L મીટરનો છે. કેટલા મીટરનો છે? L. તો અહીંયા યામ લખેલા હશે L અને અહીંયા લખેલા હશે 0. આ સળિયાનું દળ છે M. કેટલું છે? M. આ સળિયાનું દળ ધારો કે કેટલું છે? M. તો મને કોઈ કહેશે આ સળિયાની દળ ઘનતા રેખીય દળ ઘનતા આવશે, પૃષ્ઠ દળ ઘનતા આવશે કે કદ દળ ઘન? રેખીય. તો આપણે લખી નાખીએ કે પેલા સળિયાની રેખીય, તમે આખું લખજો, હું એ આખું જ લખું. ચલો, સળિયાની રેખીય દળ ઘનતા લેમ્ડા ઇક્વલ્સ ટુ માસ અપોન લેન્થ. આવું થશે. બોલ હા કે ને? ચલો, કહાની ખબર પડી ગઈ. આ લેમ્ડાનું કામ શું હશે? જરૂર પડશે તો આપણે યાદ કરશું. ચલો, ધ્યાન અહીંયા હશે, વ્યવસ્થિત રીતે જોવાનું છે, સમજવાનું છે, બરાબર? તો હવે મારે જોઈએ છે આનું સેન્ટર ઓફ માસ. શું જોઈએ છે? સેન્ટર ઓફ. પાણી પાસે કણો છે બહુ બધા એટલે ઇન્ફિનિટી. તો આપણે સાદું આપણું જે m1 x1 વાળું સૂત્ર યુઝ કરશું નહીં. અચ્છા, આનું જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એ x અક્ષ ઉપર હશે કે y અક્ષ ઉપર હશે કે ક્યાંક બીજે હશે? x અક્ષ. તો હું સૂત્ર વાપરું છું અહીંયા, x ઓફ સેન્ટર ઓફ માસ ઇક્વલ્સ ટુ in integration x into dm by in integration d. તો પહેલા તો મારે dm મેળવવું પડે. dm એટલે શું હતું? સૂક્ષ્મ દળ. હવે જે હું લાઈન જે બોલું છું એ લાઈન બહુ બધી વખત રિપીટ થશે આગળ જતા, એટલે સમજવાની છે, બરોબર? તો હું તમને એમ કહું છું, મને જોઈએ છે dm. શું જોઈએ છે? dm આપણે હરેક કેસની અંદર જોશે. dm એટલે શું છે? સૂક્ષ્મ દળ. તો હું ધારી લઉં કે ધારો કે આ જે આખો સળિયો છે, આ સળિયાનો એક નાનો અમથો ટુકડો કાપું છું, આટલો અમથો નાનો. હકીકત અતિ સૂક્ષ્મ ટુકડો છે પણ તમને દેખાય એટલે મેં થોડોક મોટો ટુકડો રાખ્યો છે. ખબર પડી કે નહીં? આટલો ટુકડો છે, દેખાય છે બધાને? આટલો જે ટુકડો છે આ ટુકડાનું ધારો કે દળ છે એ dm છે. કેટલું છે? dm. આ ટુકડાનું દળ dm છે. તો આ ટુકડાનું યામ તો હશે ને કંઈક. તો અહીંયાથી લઈને અહીંયા સુધી ધારો કે એનું અંતર કેટલું છે? x છે. કેટલું છે? x. આ ટુકડાની લંબાઈ કેટલી હશે? જો દળ સૂક્ષ્મ છે તો લંબાઈ બી કેટલી હશે? સૂક્ષ્મ. તો આ x છે તો એની લંબાઈ હશે dx. કેટલી હશે? dx. તો આને આપણે શું કર્યું કહેવાય ખબર છે? કે ઉદ્ગમ બિંદુથી, ક્યાંથી? ઉદ્ગમ બિંદુથી x અંતરે, કેટલા અંતરે? x અંતરે dx લંબાઈનો, કેટલી લંબાઈનો? dx લંબાઈનો અને dm દળનો, કેટલા દળનો? dm દળનો. dm દળ કેવું દળ છે? મોટું કે સૂક્ષ્મ? સૂક્ષ્મ. ઉદ્ગમ બિંદુથી x અંતરે dx લંબાઈનો અને dm દળનો કોઈ ટુકડો છે. શું છે? ટુકડો અથવા કોઈ ભાગ છે, બરોબર છે? ટુકડો છે. આવું આપણે ધાર્યું. શું કર્યું? ધાર્યું. તો ધારો કે ઉદ્ગમ બિંદુથી x અંતરે dx લંબાઈનો dm દળનો સૂક્ષ્મ ભાગ છે. કોઈ નાનો આમ તો એક સૂક્ષ્મ ભાગ છે કાપ્યો, બરોબર છે? dm દળનો સૂક્ષ્મ ભાગ છે એવું લખીએ આપણે, વધારે તમને થોડુંક ફીલ આવશે. સૂક્ષ્મ ભાગ છે. ખબર પડી ગઈ દરેકને? હવે આ સૂક્ષ્મ ભાગ માટે મારે આખું લખવાનું છે. જો એ સૂક્ષ્મ ભાગ માટે હું લખતા આવડી જાય તો તમને આખું સેન્ટર ઓફ માસ છે મેળવતા આવડી જાય. અત્યાર સુધીની સ્ટોરી શું કરી તમને સમજાવી દઉં. આપણી પાસે એક સળિયો હતો જેની લંબાઈ હતી L, એને મેં x અક્ષ ઉપર મૂક્યો છે. મારું કામ છે એનું સેન્ટર ઓફ માસ મેળવવું. સેન્ટર ઓફ માસ મેળવવા માટે મને કોઓર્ડિનેટ ખબર છે, અહીંયા 0 છે, અહીંયા કેટલા છે? L. મને સૂત્ર ખબર છે પણ સૂત્ર માટે મને જોઈએ dm. શું જોઈએ? dm. તો dm માટે આપણે ધારી લીધું, ધારો કે ઉદ્ગમ બિંદુથી કેટલા અંતરે? x અંતર. કેટલી લંબાઈનો? dx. કેટલા દળનો? dm. કેવો ટુકડો છે? સૂક્ષ્મ ભાગ. એક સૂક્ષ્મ ભાગ છે. બોલ હા કે ના? હવે આપણે એની માટે લખવાની શરૂઆત કરીએ. સૂત્ર તો આપણી પાસે છે, એટલે હકીકત આ લાઈન પછી તમે સૂત્ર લખશો તો બી ચાલશે, બરાબર છે? હવે પ્રોબ્લેમ એ છે કે આ ઇન્ટિગ્રેશન હું કરી ના શકું. શું કામ ના કરી શકું? ચલો, તમે છે ને ઇન્ટિગ્રેશન આની પછી જ લખજો. પહેલા લાઈન લખજો અને લાઈન પછી તમે લખવાનું ચાલુ કરો એટલે શું આવશે? xcm ઇક્વલ્સ ટુ in integration x dot dm by in integration dm.
ઇન ઇન્ટિગ્રેશન ડીએમ નો મતલબ શું? ડીએમ એટલે કોણ છે? સૂક્ષ્મ દળ. આવા દરેક સૂક્ષ્મ દળનો હું આખા ઉપર સંકલન કરું, આખું એટલે આવું સંકલન મારે 0 થી ચાલુ કરવું પડે. ક્યાં સુધી કરવું પડે? L સુધી. ના ખબર પડી? મારે આખા સળિયાનું દળ જો જોઈતું હોય તો મારે સંકલનની શરૂઆત ક્યાંથી કરવી પડે? 0 થી. ક્યાં સુધી કરવી પડે? L. તો 0 થી L સુધી હું આવા નાના જેટલા ટુકડા છે બધાનો સરવાળો કરું તો મને શું મળશે? પદાર્થનું કુલ દળ, અને કુલ દળ કેટલું છે? M. એટલે આનું સંકલન આપણી માટે પ્રશ્ન છે નહીં. પ્રશ્ન આનો છે. શું કામ પ્રશ્ન છે એ સમજાવો. અહીંયા સંકલન કોનું છે? મેં તમને વાંચતા શીખવાડ્યું છે, યાદ છે ને? બહુ ટાઈમ પહેલા જ્યારે સંકલન શીખવાડ્યું ત્યારે અહીંયા સંકલન કોનું છે? X નું. કોની સાપેક્ષે? દળની સાપેક્ષે, એટલે M ની સાપેક્ષે. કોની સાપેક્ષે? M. આ સંકલન આગળ તો જ વધે જો કાં તો 2x માં આવે અને કાં તો 2m માં આવે. બાકી સંકલન થાય. અત્યારે 2x માં છે, અત્યારે 2m માં છે, તો પ્રોબ્લેમ છે. તો પ્રોબ્લેમ એ છે કે આ છે ડીએમ. કોણ છે? ડીએમ. ડીએમ એટલે કોણ છે? સૂક્ષ્મ દળ. હું તમને એમ કહું કે મારે એ દળ જોઈએ છે. શું કરવું છે? જોઈએ. તો ડીએમ ઇક્વલ્સ ટુ હું શું લખી શકું? તો મેં તમને એવું શીખવાડ્યું હતું કે જ્યારે બી તમારે શું જોઈએ? દળ. ત્યારે તમને હેલ્પ કોણ કરશે? ઘનતા. કોણ હેલ્પ કરશે? ઘનતા. જો 1D હશે તો લેમ્ડા, 2D હશે તો સિગ્મા, અને 3D હશે તો રો. ના ખબર પડી? અહીંયા કોણ છે? 1D. 1D છે તો કોણ હેલ્પ કરશે? લેમ્ડા. તો બોલ આ ડીએમ જે છે, ડીએમ એની લંબાઈ કેટલી છે? ડીએમ ની લંબાઈ કેટલી છે? x કે dx? dx. x તો એના યામ છે. લંબાઈ કેટલી છે? ફરીથી એકવાર પૂછું છું, ડીએમ એ સૂક્ષ્મ ભાગ છે, એની ખુદની લંબાઈ કેટલી છે? તો હું એમ કહું dx માં કેટલું દળ આવેલું હશે? કેટલું દળ? એ તો ડીએમ છે, મારે સૂત્રમાં લખવું હોય તો કેટલું દળ આવેલું હશે dx માં? લેમ્ડા ઇન્ટુ dx. ના ખબર પડી? યાદ કરું તને એમ કહું 5 મીટરની લંબાઈ હોય તો કેટલું દળ હશે? 5 ઇન્ટુ લેમ્ડા. 5 લેમ્ડા લખતા dx લંબાઈ છે તો કેટલું હશે? dx લેમ. તો અહીંયા લખી શકું, હું લખી શકું લેમ્ડા ઇન્ટુ dx. આ ડીએમ બરાબર આ કહાની સમજાણી. આની માટે જ આપણે ચર્ચા કરી હતી બધી, બરોબર છે? આવી બહુ બધી વખત જરૂરિયાત પડશે આપણને. તો ડીએમ એટલે સૂક્ષ્મ દળ બરાબર શું હશે? લેમ્ડા ઇન્ટુ dx. યાદ રહેશે બધાને? ખરેખર છે ને તમને આ લેમ્ડાનું સૂત્ર જ વાપર્યું. લેમ્ડા એટલે શું હતું? મેં તમને શું કીધું હતું? દળના છેદમાં લંબાઈ. બરોબર છે? તો લેમ્ડા દળ કેટલું તમારી પાસે? ડીએમ. એની લંબાઈ કેટલી છે? dx. તો બોલ ડીએમ ઇક્વલ્સ ટુ શું થશે? લેમ્ડા ઇન્ટુ dx. યાદ રહેશે બધાને? ઓકે, ચલો ઠીક છે. તો લેમ્ડા ઇન્ટુ dx. તો હવે હું સૂત્ર લખું તો સૂત્ર શું લખાશે? x ઓફ સેન્ટર ઓફ માસ ઇક્વલ્સ ટુ ઇન ઇન્ટિગ્રેશન x ઇન્ટુ ડીએમ ની જગ્યાએ હું લખી શકું લેમ્ડા ઇન્ટુ dx ના છેદમાં ઇન ઇન્ટિગ્રેશન ડીએમ. લેમ્ડા તો અચળ છે. લેમ્ડા કેવા છે? અચળ. અચળનું સંકલન થાય નહીં. તો અહીંયા શું આવશે? x ઇન્ટુ dx ના છેદમાં ડીએમ. ના ખબર પડી? હવે જો થઈ ગયું. હવે આનું સંકલન કરી શકાય? હવે સંકલન કોનું છે? x નું. કોની સાપેક્ષે છે? x ની સાપેક્ષે. તો હવે કરી શકાય. ના ખબર પડી? તો બસ હવે સંકલન કરી શકાય. તો આપણે એનું સંકલન છે કરવાનું છે, બરોબર છે? તો લખાણની શરૂઆત છે કંઈક કરીએ. તો આનાથી આગળ વધારું છું સ્ટેપ, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. તો હવે આવશે x ઓફ સેન્ટર ઓફ માસ ઇક્વલ્સ ટુ. અચ્છા, આ સંકલન આપણે ક્યાંથી શરૂ કરી અને ક્યાં સુધી કરશું? 0 થી L. તો અહીંયા બી લિમિટ આવશે 0 થી L. અહીંયા બી લિમિટ આવશે 0 થી L. ચલો, તો લેમ્ડા કેવા છે? અચળ. એટલે એઝ ઇટ ઇઝ x નું x ની સાપેક્ષે સંકલન. વેરી ગુડ. એક દઈ સુંદા હાથની હમણાં. x નું x ની સાપેક્ષે સંકલન કેટલું થાય? તમે જે બોલ્યા ને 1 એ હતું વિકલન. x નું x ની સાપેક્ષે વિકલન કેટલું થાય? 1. x નું સંકલન મેં તમને શીખવાડ્યું છે x²/2. ઘાતમાં 1 નો વધારો, કુલ ઘાત છેદમાં. તો અહીંયા આવશે x²/2. લિમિટ કેટલી મૂકશો? 0 થી L. અંશનું પૂરું થઈ ગયું. હવે કોણ બાકી છે? છેદ. ડીએમ નું સંકલન શું થશે? m. કેટલું થશે? m. એમાં લિમિટ કેટલાથી કેટલી મૂકશો? 0 થી L. 0 થી L મૂકશો કે કંઈ બીજું મૂકશો? આમાં ખરેખર તમને લિમિટ મૂકવાની જરૂર જ નથી. 0 થી L સુધી તમને ખબર છે કે તમારા બધા નાના ટુકડાઓનો સરવાળો કરીશ તો કેટલું આવશે? m. એટલે અહીંયા તમે કદાચ કાંઈ ના લખો ને તો બી તમને ખબર છે કે ડીએમ નું સંકલન શું આવશે? m. તો અહીંયા કેટલું થશે તમારી પાસે? m. તો હવે જે આગળ વધ્યું, આગળ માટે લખીએ તો અહીંયા શું આવશે? લેમ્ડા બાય m. અહીંયા આપણે કરીએ તો અહીંયા આવશે તમારી પાસે એક વાત શું મૂકવાનું છે? L. અચ્છા, આપણે નોર્મલી અચળને ક્યાં જવા દઈએ છીએ? 12. આ 2 અચળ છે તો ક્યાં જતા રહેશે? 12. ઇન્ટુ શું આવશે તમારી પાસે? x².
એક્સ સ્ક્વેરની હું લિમિટ મૂકું તો લિમિટ કેટલી આવશે 0 થી L. મૂકો તો લેમડા બાય 2m અને અહીંયા મૂકો એટલે કેટલા આવશે L સ્ક્વેર માઇનસ 0. તો સૂત્ર આવ્યું આપણી પાસે લેમડા L સ્ક્વેર બાય 2m. આ થઈ ગયું એનું દ્રવ્યમાન કેન્દ્ર. કોનું? સળિયાનું. હજી તમને આમાં ફીલ નહીં આવે. હવે ફીલ લાવવા માટે લેમડાની કિંમત મૂકો તો લેમડા ઇક્વલ્સ ટુ શું હોય? આગળ મેળવેલું જો m બાય L ઇન્ટુ શું છે L સ્ક્વેર બાય 2m. m અને m કેન્સલ, L અને L કેન્સલ, વધ્યું કેટલું તમારી પાસે L બાય 2. તો ખરેખર એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ ક્યાં છે? L બાય 2. આખું L હશે તો અહીંયા ક્યાંક L બાય 2 થતું હશે તો અહીંયા શું હશે? સેન્ટર ઓફ માસ. ના ખબર પડી તમને? જો હંમેશા જે ટોપિક શીખતા હોય ને એ હંમેશા ઇઝીએસ્ટ ટોપિકની અંદર શીખવાનું, પણ કન્સેપ્ટ એમાં એટલા સ્ટ્રોંગ કરવાના હોય કે પછી ગમે તેટલો હાર્ડ ટોપિક આવે તો તમને આવડે. અહીંયા તમે સળિયાની જ્યારે શરૂઆત કરીને ત્યારથી તમને ખબર હતી કે આનું સેન્ટર ઓફ માસ સળિયો નિયમિત દળનો છે. અરે હા કે ને? આનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે? એક્ઝેક્ટલી વચ્ચે. તો ખબર તો હતી જ જવાબ કેટલો આવવાનો છે? L બાય 2. પણ એ L બાય 2 મેળવવા માટેની પ્રોસેસ આપણે શીખા. બોલ હા કે ને? તો કાલ સવાર જ્યાં તમારી પાસે એવો પદાર્થ આવશે જેનું સેન્ટર ઓફ માસ તમને ખબર હશે નહીં, એની માટે તમારા પ્રોસેસ છે ફોલો કરવી પડશે. ફરીથી એકવાર તમને કહી દઉં કે સેન્ટર ઓફ માસ મેળવવા માટે આપણે શું કર્યું? પહેલાં શું મેળવી? દળ ઘનતા. આ તો પહેલાં ન મેળવ્યો તો આપણને અલગથી લખતા આવડતી. બોલ હા કે ને? પછી આપણે સ્ટાર્ટ કર્યું કે ભાઈ સેન્ટર ઓફ માસ મેળવવું તો સેન્ટર ઓફ માસનું સૂત્ર શું છે? XCM ઇક્વલ્સ ટુ ઇન ઇન્ટિગ્રેશન x ડોટ dm બાય dm. એમાં મારે dm મેળવવાનું. એમાં શું જોઈતું હતું? dm. તો dm માટે આપણે ધારી લીધું. ધારો કે અહીંયાથી કેટલા અંતરે x, કેટલી લંબાઈનો dx, કેટલા દળનો dm, એક નાનો અમથો ટુકડો છે. બોલ હા કે ને? એ ટુકડા ઉપર આપણે PhD કરી. ખાલી એનું તમે જો બધાનો સરવાળો કરવો પડ્યો નહીં, ખાલી આપણે શું કર્યું છે? સંકલન. અત્યારે પદાર્થ એવો હતો કે તમને ખબર હતી, આગળ જતા તમને ખબર હશે નહીં ખબર હોય ત્યારે તમારે આ કહાની પ્રોસેસ કરવી પડશે. એટલે ખાલી કહાની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. આમાં dm છે તો x નું dm ની સાપેક્ષે સંકલન થાય નહીં. તો આપણે dm ની વેલ્યુ મૂકી. તો dm એટલે કેટલું? દળ. કોનું દળ હતું? સૂક્ષ્મ દળ. એ સૂક્ષ્મ દળની લંબાઈ કેટલી હતી? dx. તો dx લંબાઈમાં કેટલું દળ આવેલું હોય? લેમડા ઇન્ટુ dx. તો મેં લખી નાખ્યું dm એટલે કેટલા લખશું? લેમડા ઇન્ટુ dx. લેમડા ઇન્ટુ dx લખી નાખ્યું અને સંકલન કર્યું તો લેમડા કોન્સ્ટન્ટ, x નું સંકલન શું આવ્યું? x સ્ક્વેર બાય 2. ક્યાંથી ક્યાં સુધી સંકલન કરવું પડશે? 0 થી L. નાના dm નું સંકલન કરું તો શું આવે? m. બસ ખાલી વેલ્યુ મૂકી છે, 2 ને બહાર જવા દીધા, x સ્ક્વેર અને એની લિમિટ કેટલી? 0 થી L. તો કેટલું આવશે? L સ્ક્વેર માઇનસ 0. લેમડાની કિંમત મૂકી દો તો જવાબ કેટલું આવશે? L બાય 2. નોટ કરો ચલો ફટાકથી. આગળ છે કંઈ? શું છે? અચ્છા નહીં, આની આગળ ન હોય કંઈ. લખી નાખો ચલો ફટાક. ટોપિક ભણતા ભણતા જો બધું ભૂલાઈ જાય ને, કાંઈ આજુબાજુ હું આ છે તે છે બધું જ, તો મતલબ સમજવાનો ટોપિકમાં ધ્યાન હતું. બ્લુપ્રિન્ટ લખાઈ દો હમણાં, અત્યારે જ લખાઈ દો.